બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો ભાવનગરના જેસર, સિહોર અને મહુવા પંથકમાં વરસાદી માહોલ. ભાવનગર, જેસર, સિહોર અને મહુવા પંથકમાં વરસાદી માહોલ. વિગતે વાત કરીએ તો ભાવનગર જિલ્લાના જેસર, સિહોર અને મહુવા પંથકમાં ચોમાસાના પ્રારંભથી સતત વરસાદ પડી રહ્યો છે. સિહોર પંથકમાં વરસાદના પ્રથમ રાઉન્ડમાં જ સિઝનનો 100% વરસાદ વરસી ગયો, તો જેસર અને મહુવામાં સરેરાશ સિઝનનો 60% જેટલો વરસાદ અત્યાર સુધીમાં વરસી જતા અને સતત વરસાદમાં ખેડૂતોની ચિંતા સતત વધી રહી છે. આજે બપોર બાદ ફરી મહુવા અને જેસર તાલુકામાં વરસાદી માહોલ છવાયો છે કે જેમાં મહુવાના મોટા કુંટવાડા, કિકરિયા, ગોરસ, કારેલા સહિતના ગામોમાં તેમજ જેસરના શાંતિનગર, ઉગલવાણ, બીલા, કરજાળા, છાપરીયાળી, તાતણિયા સહિત તાલુકાના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે. જ્યારે સિહોર પંથકમાં પણ સતત મેઘ મહેર કે જેમાં સિહોરના ટાણા, વરલ, અગિયાળી, ભાખલ, થોરાડી સહિતના ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ પડતા માર્ગો પર પાણી ફરી વળ્યા હતા. જ્યારે સતત વરસાદને પગલે જેસર અને સિહોર પંથકના ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે અને હવે જો સતત વધુ વરસાદ પડશે તો પાકને નુકસાન થવાની ભીતિ પણ સતાવી રહી છે.